ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં પણ ભારે વરસાદ નોંધાયો। વેરાવળ સહિત ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। ભેટાળી, પાંડવા, સોનારિયામાં વરસાદ વરસ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા અનેક જગ્યાએ મંડપો બાંધેલા હતા એ તૂટી ગયા હતા, તો બીજી બાજુ ખેતીના પાકને પણ નુકસાન થયું છે। આ ગ્રામ્ય વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ભારે પવનના કારણે જે મંડપ બાંધ્યો હતો એ ધરાશાયી થઈ ગયો હતો, તો રસ્તા ઉપર ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થઈ ગયા હતા। હાલમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી રાજ્યમાં કરવામાં આવી છે। અત્યારે વાવાઝોડું ધીરે ધીરે સક્રિય થઈ રહ્યું છે, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે, જેની અસર ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે। ધોધમાર વરસાદ અનેક જગ્યાએ વરસી રહ્યો છે। સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોના, જ્યાં પાંડવા અને સોનારિયામાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ અને ભારે પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાવાને કારણે આસપાસમાં જે વૃક્ષો હતા એ જમીનદોસ્ત થઈ ગયા છે, એ પડી ગયા છે, તો કેટલી જગ્યાએ લોકોના ઘરના પતરા પણ ઉડી ગયા છે। નુકસાની વેઠવાનો વારો અત્યારથી જ દેખાઈ રહ્યો છે। રસ્તા ઘરની બહાર જે મંડપ બાંધ્યા હતા એ તૂટી ગયા છે, ઉડી ગયા છે, પતરા ઘરના ઉડી ગયા છે, તો ઘરમાં જે ઘરવખરી હતી એને પણ પાણી ભરાઈ જવાના કારણે નુકસાન થયું છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો।